ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। पूज्य गुरुदेव श्रीना वचनामृत स्वानुभूति ने स्पर्श करीने निकळेला गुरुना वचनो अतीन्द्रिय ज्ञान अने अतीन्द्रिय सुख थी रसबसता छे। गुरुना वचनो जीवोने भेदरूप श्रद्धा ने ज्ञान कराव्या छे। एवा गुरुना प्रयोजनभूत वचनों प्राप्तनी प्राप्ति करावे एवा वचनों एनु संकलन अटले गुरुदेवना वचनामृत बोल नंबर 9 छे। चामड़ा उतारीने जोड़ा करिए तो पण उपकार न वाड़ी शकाय एवो उपकार गुरु आदिनो होय छे। कुदरतनो क्रम छे बधु गोठवाई जाय। हलो बधु गोठवाई जाय छे कि चामड़ा उतारीने शरीरना चामड़ा उतारी नाख तो पण उपकार वाड़ी न सकाय। सिमंदर भगवाने भरत क्षेत्र में फतेहमंद राजकुमार ने एक लटार मारवा मोकल्या। कुंदकुंदाचार्य देव पोतानी श्रुतलब्धि में भंडार भरीने आव्या। ए भंडारनु ताळू खोलवा पूज्य गुरुदेव अहीं पधार्या। समयसार आदि शास्त्रनो संदेश सौथी पहली जीनवाणी स्थापी समयसार स्वाध्याय मंदिर में
એ એવા મુહૂર્તે સ્થપાણી કે ઘરે ઘરે સમયસાર સ્થપાણા. મુમુક્ષુ જીવોના હૃદયમાં સમયસાર સ્થપાણા. ગુરુએ સાદી અનંતકાળ સુખ મળે એવો માર્ગ બતાવ્યો. લૌકિકમાં તો તને કદાચ કોક સાથ સહકાર આપે તો કદાચ બહારના સંયોગો એ પણ તારા પુણ્ય હોય તો બહારના સંયોગો આ જીવનમાં કંઈક લૌકિક શાંતિ, લૌકિક સુખ મળે તો પણ તું એનો ઉપકાર ભૂલતો નથી. આ ઉપકાર તો કેવો ઉપકાર કે ગુરુની વાણી સ્વભાવ અને વિભાવને ભિન્ન કરનારી, ગુરુની વાણી જીવ અને શરીરને ભિન્ન બતાવનારી, એનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન થાય તો તને તારી દશામાં આત્મિક સુખ શાંતિ સાદી અનંતકાળ માટે પ્રાપ્ત થાય. તને સાદી અનંતકાળનું સુખ આપનાર, તને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનું વેદન કરાવનાર, તને ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન કરાવનાર, તને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટવામાં નિમિત્ત થનાર, તને મોક્ષ માર્ગ ઉપર લાવનાર, તને મોક્ષ માર્ગના ફળ, મોક્ષની પ્રાપ્તિ કરાવે, તારામાં રહેલું શક્તિરૂપ સામર્થ્ય અનંતું ભર્યું પડ્યું છે, એનું તને યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન કરાવીને તારા સામર્થ્યને વર્તમાન ભાવમાં પ્રગટ કરાવે. એવો કોઈ ગુરુનો અલૌકિક ઉપકાર લૌકિક ઉપકાર કરતા કોઈ જુદા પ્રકારનો ઉપકાર તને એનું શરણ લેવું ગમે, તને એનું દાસત્વ સ્વીકારવું ગમે, તને એના શિષ્ય થવું ગમે. એ છે આવા ગુરુ, વર્તમાન ગુરુ, ભવિષ્યના તીર્થંકર. વર્તમાન ગુરુ, ભવિષ્યના તીર્થંકર તને મળે ક્યાંથી? તને જીવતો જાગતો જીવ બતાવે, તારી હથેળીમાં ચૈતન્ય તત્વને બતાવે, તને ચૈતન્ય તત્વનું સ્વરૂપનું ભાન થઈ જાય. ભલે ચૈતન્ય તત્વ વિભાવમાં છુપાયેલું છે પણ એ વિભાવનો નાશ કરી નાખે એવી ગુરુવાણી, વજ્ર જેવી વાણી તને આત્માનો રસ જગાડી દે, તને આત્માની પ્રાપ્તિ કરવાની ભાવના જગાડી દે, તારા પુરુષાર્થને બેઠો કરી દે. તને વાણી સાંભળતા અંદર જવાનું મન થઈ જાય. આ છે શું? આશ્ચર્યકારી, અચરજકારી, અદ્ભુત તત્વ છે શું?
તને આશ્ચર્ય પમાડી દે, અચરજ ઉપજાવી દે, એની અદ્ભુતતા તને શબ્દના માધ્યમ દ્વારા સમજાવી દે. આવો પંચમ કાળ, નિકૃષ્ટ કાળ, જ્યાં તીર્થંકરોની વર્તમાનમાં ઉપસ્થિતિ નથી, જ્યાં વર્તમાનમાં તીર્થંકરના સમોસરણો નથી, જે ક્ષેત્રમાં ગણધર કે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ કે શ્રાવક જોવા ન મળે, એવા કાળે સાક્ષાત ગુરુનો ભેટો ન થયો છતાં પૂર્વ સંસ્કારના જોરે જે પ્રાપ્ત કરવા જેવું તત્વ વર્તમાન ઉગ્ર પુરુષાર્થે આપે પ્રગટ કર્યું, એ ચૈતન્ય તત્વને અનુભવીને, જ્ઞાયક તત્વને અનુભવીને, અનુભવમાંથી વાણી કાઢીને મુમુક્ષુ સમાજ ઉપર પોતાનું હૃદય ખોલીને અમે તો તીર્થંકર થવાના છીએ, તમે પણ અમારી જાનમાં ચાલો, જાહેર નિમંત્રણ આપ્યું. સર્વ જીવ ભગવાન છે. જે ગુરુએ તારા ઉપર અનંતી કરુણા કરી, અકારણ કરુણા, અંતરંગમાં પૂજાવાનો ભાવ નહીં, અંતરંગમાં તારી પાસે કોઈ અપેક્ષા નહીં, તેમ છતાં વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ, અનંત સુખની પ્રાપ્તિ કરાવે એવું સ્વરૂપ, પોતાના ભાવો ખોલીને, પોતે પ્રગટતા કરીને તને એવું પ્રગટ કેમ થાય એની વિધિને રીત બતાવી. એનો તું ઉપકાર કેમ ભૂલીશ? તીર્થંકરનું દ્રવ્ય મળ્યું, તને જગાડવા આવ્યું. ઘોર નિંદ્રામાં અને તંદ્રા અવસ્થામાં તું અજ્ઞાનને કારણે રહ્યો. એ ઘોર નિંદ્રામાંથી ગુરુએ તને જગાડ્યા. તારી તંદ્રા અવસ્થા તોડી નાખી. વસ્તુનું સ્વરૂપ એટલા રસપૂર્વક સમજાવ્યું કે સામેના જીવોને રસ જાગી જાય. રસ અને કસ વાળી વાણી. રસ કહેતા અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખથી ભરેલી વાણી. કસ કહેતા પ્રયોજનભૂત વાણી. આવા ગુરુ તને નહીં મળે. ગુરુ મળ્યા સાક્ષાત વિતરાગતાની મૂર્તિ, સાક્ષાત સ્વાનુભૂતિ, જેની અંતરંગ વિતરાગતા બીજા જીવોની વિતરાગતા પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકે એવી વિતરાગતા લઈને આવ્યા.
લઈને આવ્યા એટલે પ્રગટ કરી. તને ગુરુનો દેહ દેખાય છે કે તને ગુરુની અંતરંગ વિતરાગતા દેખાય છે? તારે ગુરુમાં શું જોવું છે? એની અંતરંગ વિતરાગતા વંદનીય છે. વર્તમાન કાળ, પંચમ કાળ, પંચમ કાળ જેમ દિવસો જાય એમ પાપનું સામ્રાજ્ય દેખાય, પાપનું સામ્રાજ્ય વધતું દેખાય. તે ન જોયું હોય એવું જોવા મળે. એવા કાળે સમુદ્રમાં મીઠા પાણીની વીડી જોવા મળે તો આશ્ચર્ય સર્જાઈ જાય. આ સંસારના ખારા સમુદ્રમાં વિતરાગતાની વાત કરનારા, મીઠી વીડી બતાવનારા, મીઠી વીડી પ્રગટ કરનારા તને જોવા મળે તો તને આશ્ચર્ય નથી થતું? તને કુતૂહલતા નથી થતી? તને અચરજતા નથી લાગતી? તને અદ્ભુતતા નથી લાગતી? શું કહે છે કે ચામડા ઉતારીને અનાદિથી વર્તમાન કાળ સુધીમાં અનંત શરીર મળ્યા. કદાચ એક શરીરનું ચામડું ઉતારી નાખ અને એના જોડા કર તો પણ ઉપકાર ન વાળી શકાય. કેમ? તે તો એક ભવનું એક શરીર, એનું ચામડું ઉતાર્યું. પણ તને મિથ્યાત્વને કારણે મળતા અનંત ભવો, ગુરુએ તો એવો માર્ગ બતાવ્યો કે અનંત સંસારનું કારણ એવું મિથ્યાત્વ તારા આત્મામાંથી નીતરી જાય, મિથ્યાત્વનો ત્યાગ થઈ જાય, એવો માર્ગ બતાવ્યો. તું તો એક ભવ એનું ચામડું ઉતારીને આપીશ, પણ ગુરુએ તો તારા અનંત ભવ બચાવી લીધા, તને ન્યાલ કરી દીધો, તને તારી નિધિ પ્રગટાવી દીધી. એવી એમાં શક્તિ છે, તું પ્રગટાવવા માગે તો. સિમંદર ભગવાનના સંદેશ લઈને આવ્યા છે. કુંદકુંદાચાર્યદેવના સંભારણા લઈને આવ્યા છે. કેવડી શ્રુત કેવડીના સંસ્કાર લઈને આવ્યા છે. ઓમ ધ્વનિના ભણકાર લઈને આવ્યા છે. તીર્થંકર જેવો ઉદય લઈને આવ્યા છે. તત્વમાં તો એક ચક્રી શાસન કરે એવી શક્તિ જેને પ્રગટ કરી છે. તને શબ્દ ન મળે ગુરુ માટે, કયો શબ્દ પ્રયોગ કરવો
ગુરુને જોતા થંભી જવાય. બાહ્યનો વૈભવ એવો લઈને આવ્યા છે. પૂણી જેવો દેહ, વજ્ર જેવી વાણી, મુખ મુદ્રા વિશ્વ પ્રત્યે ઉદાસીન, વૈરાગવંત, તત્વનો ઉલ્લાસ લઈને આવ્યા છે. સિમંદર ભગવાનનો વૈભવ સંસ્કાર રૂપે લાવ્યા છે. શ્રુતની લબ્ધિના ધારક છે. વાણી વરસે તો વરસતો વરસાદ તને ભીંજવી નાખે. સમુદ્ર જેટલી વાણીનો દરિયો છે. સમુદ્ર ધીર ગંભીર, ગુરુની વાણી ધીર ગંભીર. તને ચૈતન્ય સ્વભાવ સુધી લઈ જાય એવી વાણી ધારદાર. વિભાવ ગુરુની વાણી પાસે ઊભી પૂંછડીએ ભાગે. એવા ગુરુ કે છે એને ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર ન વાળી શકાય. એવો ઉપકાર ગુરુ આદિનો, વ્યક્ત ઉપકાર ગુરુનો, અવ્યક્ત ઉપકાર કુંકુંદાચાર્ય દેવ આદિ આચાર્યોનો. સાક્ષાત ભગવાનની વાણી લાવ્યા તો ખરા, પણ આગમોની રચના કરી કાયમ તને આપતા ગયા. બધા પરમાગમો સિદ્ધાંત શાસ્ત્રો, સિદ્ધાંતથી ભરેલા ગુણધર આચાર્યની પરંપરામાં કુંકુંદાચાર્ય દેવ થયા. કુંકુંદાચાર્ય દેવની રચના એમને અધ્યાત્મ શાસ્ત્રની રચના કરી. ધરસેન આચાર્યની પરંપરામાં તો વ્યવહાર શાસ્ત્ર રચાણા. પણ કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રો ન ભૂતો ન ભવિષ્યથી, સિદ્ધાંત શાસ્ત્રો, લેખન શૈલી એવી આજ 2000 વર્ષ પછી પણ આપણે સમજી શકીએ. લેખન શૈલી એવી કે 2000 સાલમાં કુંકુંદાચાર્ય દેવની પરંપરામાં જેટલા આચાર્ય ઉપાધ્યાય સાધુઓ થયા, શ્રાવકો થયા, સમ્યક દ્રષ્ટિઓ થયા, એ બધાએ જે શાસ્ત્રોની રચના કરી એ શાસ્ત્રોમાં કુંકુંદાચાર્ય દેવના બીજ દેખાય, બીજડા દેખાય. સર્વએ કુંકુંદાચાર્ય દેવને યાદ કર્યા, એમનો ઉપકાર માન્યો, એમની સર્વોપરિતા સ્વીકારી.
જૈન શાસન સિદ્ધાંતોના સ્તંભ ઉપર ઊભું છે. એ સિદ્ધાંતો પંચ પરમાગમમાં સ્થપાયેલા છે. એને સ્થાપનાર કુંદકુંદાચાર્ય દેવની વાણી છે. સિમંદર ભગવાનના ઉપદેશને સાક્ષીએ રાખી, પોતાની સ્વાનુભૂતિને સાક્ષીએ રાખી એ સિદ્ધાંતોની સ્થાપના કરી છે. તો કે છે ગુરુ આદિનો ઉપકાર, કુંદકુંદાચાર્ય દેવાદી આચાર્યો એમનો ઉપકાર. હવે કે છે ગુરુ આદિનો ઉપકાર હોય છે, એને બદલે તેમના ઉપકારને ઓળવે જ્ઞાનીએ ઉપદેશ આપ્યો. અને કોઈને અંદરમાંથી એવો ભાવ આવે કે અમે કંઈક ગુરુ કરતા અધિક છીએ, તારે ગુરુ શિષ્ય સંબંધ સમજવો હોય તો બેનશ્રીના જીવનને સમજ. બેનશ્રીને 19મા વર્ષે સમ્યક દર્શન. સમ્યક દર્શન થયા પછી 4 વર્ષે અસંખ્યાત અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન, 23 વર્ષની ઉંમર, સ્ત્રી પર્યાય, 23 વર્ષ એટલે ઉછળતી ઉંમર, યુવા અવસ્થા. યુવા અવસ્થામાં અસંખ્યાત અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન થાય. સાક્ષાત નિર્મળ જાતિ સ્મરણ જ્ઞાનમાં 500 ધનુષધારી પરમ ઔદારિક શરીરના ધારક સિમંદર ભગવાનના દર્શન થાય. ભગવાનની ધર્મસભા જણાય. ગણધરો, મુનિઓ, કેવડીઓ, શ્રુતકેવડીઓ એમના ઝુંડ, એમના ટોળા સાક્ષાત જ્ઞાનમાં જણાય. મહાવિદ્ય ક્ષેત્રનો ચોથો કાળ જણાય. ધર્મસભામાં કુંદકુંદાચાર્ય દેવ ગુરુદેવ પોતાની ઉપસ્થિતિ જણાય. આવું જ્ઞાન 23 વર્ષની ઉછળતી ઉંમરે થાય. અંદરમાંથી એમ થાય કે આ તો ગુરુના ઉપકારને કારણે પ્રગટ્યું. આ ગુરુની ઉપકાર અવસ્થા કેમ ભૂલાય? આ વાતને ગુરુથી કેમ છુપાવાય? અંદરમાં એવી ભીંસ ચાલે. ફરી પાછું અંદરમાંથી એમ થઈ આવે કે ક્યાંક ગુરુને એમ તો નહીં થાય ને કે અમારે કઈ અમારી અધિકતા બતાવી છે.
ધીર ગંભીરતા, અસંખ્યાત અબજો વર્ષના જાતિસ્મરણ જ્ઞાનને ઉછળતી ઉંમરે પોતાના ગંભીર જ્ઞાનમાં 7 મહિના 12 દિવસ સુધી જાળવી રાખ્યું. કોઈને કહ્યું નહીં, સગા ભાઈઓને નહીં, સગી ભાભીઓને નહીં, કુટુંબીજનને નહીં. ગુરુને લખીને મોકલું 7 દિવસ 12 દિવસ પછી, 7 મહિના 12 દિવસ પછી. અધિકતા બતાવવા નહીં, પણ ગુરુની વાણી જેમાં નિમિત્ત થઈ છે એને કારણે આ જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું છે. અને એ જાતિસ્મરણમાં ગુરુનો સુવર્ણ ઇતિહાસ છે કે મારા ગુરુ ભવિષ્યના તીર્થંકર છે. ગુરુને લખીને જણાવ્યું, બહારમાં કોઈને કહ્યું નહીં, સગા ભાઈઓ નહીં. ગુરુ હોય ત્યાં અમારી શું વિશેષતા હોય, એવો ગુરુ પ્રત્યેનો ભાવ અર્પણતાનો. અમને જીવન તો ગુરુએ આપ્યું છે. ગુરુ શિષ્ય સંબંધ શું કહ્યું? ગુરુ શિષ્ય સંબંધ. અહીંયા કે છે ગુરુ આદિનો ઉપકાર એ ઉપકારને ઓળવે તો અંદરમાં વિરાધનાનો ભાવ છે. સમ્યક દ્રષ્ટિની વિરાધના તીવ્ર દર્શન મોહનું બંધન છે. તીવ્ર દર્શન મોહના ફળમાં નિગોદમાં ચાલ્યો જાય છે. ગુરુ પ્રત્યે ભાવ વ્યક્ત કરવામાં ઓછપ વ્યક્ત નહીં કર. ગુરુના પ્રસંગોમાં તારો પુરુષાર્થ ઉલ્સિત થવો જોઈએ. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના છે. એના ફળ મીઠા છે. એના ફળમાં ફરી ફરી સાચા દેવગુરુ શાસ્ત્રનો તને યોગ મળશે. કોઈ ભગવાન ફળ દેતો નથી. તે જેવા ભાવ કર્યા એવું કર્મનું ચિત્રામણ થયું અને એ પ્રમાણે તને ફળ મળશે. તારા ભાવનું ફળ તને મળશે. તેમના ઉપકારને ઓળવે તે તો અનંત સંસારી છે. વિરાધનાનો ભાવ છે. આજે રવિવાર છે ને એટલે 45 મિનિટ છે આજે સ્વાધ્યાય. હવે કે છે કોની પાસે સાંભળવું? તને એમ થાય કે હું ધર્મની પ્રાપ્તિ કરું. તને એમ થાય કે હું ધર્મની પ્રાપ્તિ કરું
તો એના માટે તને વાણી સાંભળવાનો ભાવ આવે, પણ ભાવની સાથે વિવેક રાખજે. ભાવની સાથે વિવેક રાખજે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી, મોક્ષ માર્ગ પ્રકાશક એના રચયિતા ટોડરમલજી વિદ્વાનો સ્વાધ્યાય આપે પણ વિદ્વતાનો ઉપયોગ ધન કમાવાનો ન હોય. વિદ્વતા સાધના માટે છે. જ્ઞાનનો ક્ષયોપશમ જ્ઞાયકને જાણવા માટે છે. જ્ઞાનનો ક્ષયોપશમ હું પરને સમજાવી દઉં એવી કર્તા બુદ્ધિ ઘૂંટવા માટે નથી. તત્વનો અભ્યાસ વેપાર નોકરી ધંધા માટે નથી, ધનના ઉપાર્જન માટે નથી. ગુરુદેવ એક પ્રવચનમાં એક ધારું 20 મિનિટ સુધી વિદ્વાનોને ઝાટકી નાખ્યા. ઝાટકી નાખ્યા શેના માટે? ગુરુને કરુણા છે. તું જ્ઞાયકની આરાધના કરવા માટે તે સ્વાધ્યાય કરવો છે કે ધન કમાવા માટે, ધનના ઉપાર્જન માટે? ધનના ઉપાર્જનની અપેક્ષા છે અનંત સંસાર તારો ઊભો થશે. શું કહે છે? કોને સાંભળવા એનો પણ જેને વિવેક નથી, જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી, લૌકિકમાં તારું જીવન એવું ન હોવું જોઈએ કે ટીકાને પાત્ર થાય. શું કહ્યું? લૌકિક જીવન પારદર્શક, સ્પષ્ટ અને સ્વચ્છ, આ જીન મંદિરો, સ્વાધ્યાય મંદિરો, ગુરુદેવની સાધના ભૂમિ, એ સ્થાનો માયાચાર માટે નથી. એ માયાચાર છોડવાના સ્થાનો છે. હિન્દુ ફિલોસોફીમાં એક પાઠ આવે છે. કોઈએ એમ કહ્યું કે ગંગાના પાણીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે. તો બીજાએ કહ્યું
કે ગંગાના પાણીમાં ઊભા ઊભા પાપ કરે તો પાપ ક્યાં ધોવાય? તો કે હવે એને પાપ ધોવાનું ક્યાંય સ્થાન ન રહ્યું. એમ સોનગઢની સાધના ભૂમિ ગુરુદેવ અને બેનશ્રીના આશીર્વાદથી બનેલા જીન મંદિરો, સ્વાધ્યાય મંદિરો, જ્યાં મોહ રાગ દ્વેષ ધોવાના સ્થાન છે, પણ ત્યાં ઊભો રહીને મોહ રાગ દ્વેષ કરીશ, માયાચાર કરીશ, તો હવે એ ક્યાં ધોવાશે? એ ધોવાનું સ્થાન ક્યાંય નહીં રહે તારા માટે. શું કહે છે? હવે કે છે, જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી એવા જીવો શાસ્ત્રોનું વાંચન કરે, ધન ઉપાર્જન કરવાનું પ્રયોજન હોય, સમાજમાં માન મેળવવાનું પ્રયોજન હોય, સમાજમાં હારતોરા થાય, શ્રીફળો અપાય, સાલ ઓઢાડાય, ચંદો ભેગો કરીને અપાય, એના માટે શાસ્ત્ર વાંચન નથી, ના પાડે છે. શાસ્ત્ર વાંચન, શાસ્ત્રનું વાંચન, મનન, ચિંતન તો તારા મોહને ગાળી નાખવા માટે છે. સત્તામાં પડેલી સર્વઘાતી પ્રકૃતિઓ દેશઘાતીમાં પરિવર્તિત કરવા માટે છે. શાસ્ત્ર વાંચન મનન તો તારા જ્ઞાન ઉપયોગને નિર્બળ કરવા માટે છે. તારા જ્ઞાન ઉપયોગને એકાગ્ર કરવા માટે છે. તારા જ્ઞાન ઉપયોગને તીક્ષ્ણ કરવા માટે છે. શાસ્ત્રનું વાંચન તો ભેદરૂપ શ્રદ્ધા અને ભેદરૂપ જ્ઞાન કરવા માટે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત એ આગમો છે. ભાઈ, આગમોની સ્થાપના કરાય છે, એની પૂજા કરાય છે. કેમ પૂજા કરાય છે? પૂજનિક છે, સાધના કરવાનું સાધન છે, પૂજનિક છે. શાસ્ત્ર તને નિર્મળતા પ્રગટ કરાવશે, તને ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન કરાવશે. તો કે છે શાસ્ત્રોનું વાંચન કરે અને જે સાંભળવા જાય તેને સાંભળનાર પણ પાત્ર નથી. શું કહે છે? જે પોતાને વિદ્વાન મનાવે પણ એનામાં લૌકિક ન્યાય નીતિ ન હોય, લોકમાં પણ ટીકાને પાત્ર થાય એવું જીવન હોય,
જો લૌકિક ન્યાય નીતિના ઠેકાણા ન હોય તો ત્યાં અધ્યાત્મની ન્યાય નીતિ તો ક્યાંથી ટકે? એ તો ક્યાંથી હોય? અને જેનામાં ન્યાય નીતિ નથી એ શાસ્ત્રોનું વાંચન કરે અને એને તું સાંભળવા જા તો તારામાં પણ પાત્રતા નથી. તારામાં પણ પાત્રતા નથી. શું કહ્યું? કોને સાંભળવા એનો વિવેક રાખ. ગુરુદેવે ચારે બાજુથી દરેક વાત તને સમજાવી છે. આ ગુરુના વચન છે. કોને સાંભળવા એનો વિવેક રાખ. શું કહે છે? તારે તારું હિત કરવું હોય તો કોને સાંભળવા એનો તું વિવેક જાગૃત રાખજે. સમય થયો છે. હાજી. હાજી. બરાબર છે. અને એને જ આપણે અપેક્ષાથી જ મોક્ષ માર્ગ એટલે મોક્ષ બરાબર છે. ઓકે. કાર સંગર્યો જે નમો તે કુંદ કુંદને ઔપકાર ચિન્હવરનો કુંદનો ધ્વનિ જીન કુંદ ધ્વનિ આપ્યા ઓવા કુંદ ધ્વનિ આપ્યા. ભગવાનનો જય. ભગવાનનો જય. ભગવાનનો જય. ભગવાનનો જય. જય હો. દેવનો જય. દેવનો જય. જય જયેન્દ્ર. જય જય. બધો ઉપકાર ગુરુદેવનો. ના ના, બધું જે કરો એ ગુરુદેવને. ગુરુદેવની હાજરી છે, કોઈનું નામ જ ના લેવાય. ગુરુદેવ બેનશ્રીની હાજરી છે. ના ના, પ્રત્યક્ષ તો જ્ઞાની જ હોય, ન હોય.
હંમેશા નહીં કરવાનું, નહીં કરવાનું, નહીં કરવાનું. ઇતિહાસ હોય તો બોલો.